નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે શિક્ષકોની ભરતીને લઈને છે। મિત્રો, આ ભરતીમાં કોઈ પણ જાતની પરીક્ષા નહીં હોય, ઇન્ટરવ્યૂના આધારે તમારું જોબનું સિલેક્શન કરવામાં આવશે। મિત્રો, આ ભરતીની ઓફિશિયલ જાહેરાત છે। મિત્રો, આ ભરતીમાં જગ્યાઓની વાત કરીએ તો મિત્રો તમામ વિષયોમાં જગ્યાઓ ઉપલબ્ધ છે અને લાયકાત મિત્રો પીટીસી તેમજ બીએ અને અન્ય કેટલીક લાયકાતો માગેલી છે। જો મિત્રો આપણે આ વિડીયોમાં જોઈ લઈશું તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। તો ચલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે શિક્ષકો જોઈએ છે। ત્યારબાદ અહીંયા નીચે મિત્રો વિભાગ, વિષય અને લાયકાત આપેલી છે। તો મિત્રો સૌ પ્રથમ આપણે વિભાગની વાત કરીએ તો બાળ મંદિર અને પ્રાથમિક વિભાગમાં ધોરણ 1 થી 5માં તમામ વિષયોમાં મિત્રો જગ્યા ઉપલબ્ધ છે અને જેની લાયકાત પીટીસી તેમજ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 થી 8માં તમામ વિષયોમાં જગ્યા ઉપલબ્ધ છે। એમ લાયકાત બીએસસી, બીએ અને બીએડ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ માધ્યમિક વિભાગમાં ધોરણ 9 થી 10માં એમાં પણ બધા જ વિષયોમાં જગ્યા ઉપલબ્ધ છે, જેની લાયકાત મિત્રો ગ્રેજ્યુએટ તેમજ બીએડ કરેલું હોવું જોઈએ। તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એટલે કે ધોરણ 11 અને 12માં આર્ટ્સ, કોમર્સમાં પણ તમામ વિષયોમાં જગ્યા ઉપલબ્ધ છે। એમાં લાયકાતની વાત કરીએ તો મિત્રો એમાં પણ ગ્રેજ્યુએટ અને બીએડ માગેલું છે। ત્યારબાદ નીચે જોઈએ તો ક્લાર્ક માટેની પણ જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત ગ્રેજ્યુએટ અને કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ। ત્યારબાદ અહીંયા નીચે લખેલું છે કે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લાયકાત તથા અનુભવના તમામ ગુણપત્રકો નીચેના નંબર પર ફક્ત વોટ્સઅપ જ કરવું। મિત્રો, ઉપર મુજબ જે લાયકાતો આપેલી છે એ લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે અને ઉમેદવારોએ પોતાના લાયકાતના સંપૂર્ણ પ્રમાણપત્રો વોટ્સઅપ પર મોકલવાના રહેશે। અહીંયા મિત્રો એમનો વોટ્સઅપ નંબર પણ આપેલો છે 84 60 85 63 63। આ નંબર પર મિત્રો તમારા સંપૂર્ણ લાયકાતના ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે। અને મિત્રો આ જાહેરાત નવયુગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત ડીપી સ્કૂલ તથા રનેસા સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા કરવામાં આવેલી છે, જેમનું એડ્રેસ પણ આપેલું છે પ્લોટ નંબર 1266, વૃદ્ધાશ્રમની પાછળ, ટીવી કેન્દ્રની સામે, ઘોઘા સર્કલ, ભાવનગર। તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।